ફરી એકવાર સ્વાગત છે તમારું. તો હાલમાં આજ 31 જુલાઈ 1 મિનિટ પહેલાં જ હમણાં અપડેટ કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસની ભરતી માટે. તમે જોઈ શકો છો. હાલમાં નવી ભરતી આવવાની છે ગુજરાત પોલીસની. તો મિત્રો તૈયાર થઈ જજો પાછા. પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાંથી સરકારનું સોગંદનામું. કુલ 85,600 પદ પર સીધી ભરતીનું આયોજન. તો તમે જોઈ શકો છો હાઈકોર્ટ તરફથી સરકારનું સોગંદનામું કુલ 85,000 પદ પર ભરતી કરવામાં આવશે. તો આ સૌથી મોટી ખુશખબરી છે. જે ભાઈઓને ઓછા માર્ક થાય છે, આ ભરતીમાં ચાન્સ ઓછો છે, તેમના માટે મોટી તક છે આ. કેમ કે તમે જોઈ શકો છો 85,600 આ વેકેન્સી બહુ મોટી કહેવાય છે ભાઈઓ. તો તૈયારીમાં લાગી જાજો. હવે આગળ જોઈએ આપણે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે રાજ્યમાં 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 85,600 પોલીસ કર્મીઓની નવી ભરતી કરાશે. ગુનેગારી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ઊભી કરાશે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી થશે. ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓને આઉટસોર્સિંગ લેવાશે, જેના મોનિટરિંગ ડીજીપી કરશે. 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવશે. તો તમે જોઈ શકો છો 14,283ની વેકેન્સી આવવાની છે. તમે જોઈ શકો છો 14,283. તેમનું નોટિફિકેશન સપ્ટેમ્બર મહિનામાં આવશે. ઓગસ્ટમાં નહીં આવે ભાઈઓ, સપ્ટેમ્બર મહિનામાં આવશે. તમે જોઈ શકો છો આમનું 14,283નું શોર્ટ નોટિસ સપ્ટેમ્બર મહિનામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ તો તેમના ફોર્મ ક્યાં ભરાશે. ફોર્મ ભરાશે એમના 10-11મા મહિનામાં અને તેમનું ફિઝિકલ બીજા મહિનામાં આવશે. તો મિત્રો તૈયારીમાં લાગી જાઓ. નવી ભરતી આવવાની છે હમણાં. મેં તમને પહેલાં જ કીધું હતું કે સપ્ટેમ્બરમાં નોટિફિકેશન આવશે. તો તેમનું સબૂત પણ તમે જોઈ શકો છો. અને કટઓફનો વિડીયો પણ ટૂંક સમયમાં મૂકવામાં આવશે. અને આ ગુજરાત પોલીસ ભરતી અંગે ડીવીનું લિસ્ટ પણ 2 દિવસમાં આવશે. તો તેમનું કટઓફનો વિડીયો પણ મૂકવામાં આવશે. તો આગળ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને તમારા માર્ક કોમેન્ટ કરો. થેન્ક યુ.